સાબરકાંઠાના તિરુપતિ ઋષિવનમાં રાજ્યપાલની હાજરીમાં પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયું. દેરોલ ગામ સ્થિત તિરુપતિ ઋષિવન ખાતે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયું, જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અધ્યક્ષતા કરી હતી. રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીમાં નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં લાખો ખેડૂતો અભિયાન સાથે જોડાઈ રહ્યા છે. આ પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં રાજ્યપાલશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી મિશન માટે મળેલી ₹1.11 લાખની રકમ ગંગા સ્વરૂપા બહેનો કલ્યાણ માટે અર્પણ કરવાની જાહેરાત કરી હતી. કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતીના સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું. રાજ્યપાલશ્રીએ પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ પર પણ ભાર મૂક્યો હતો. રિપોર્ટર આબિદ અલીપુરા, સાબરકાંઠા. સાબરકાંઠાના તિરુપતિ ઋષિવનમાં રાજ્યપાલની હાજરીમાં પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયું. દેરોલ ગામ સ્થિત તિરુપતિ ઋષિવન ખાતે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયું, જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અધ્યક્ષતા કરી હતી. રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીમાં નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં લાખો ખેડૂતો અભિયાન સાથે જોડાઈ રહ્યા છે. આ પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં રાજ્યપાલશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી મિશન માટે મળેલી ₹1.11 લાખની રકમ ગંગા સ્વરૂપા બહેનો કલ્યાણ માટે અર્પણ કરવાની જાહેરાત કરી હતી. કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતીના સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું. રાજ્યપાલશ્રીએ પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ પર પણ ભાર મૂક્યો હતો. રિપોર્ટર આબિદ અલીપુરા, સાબરકાંઠા.